नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ज्ञायणं नमो लोये त्रिकाड़वर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। शुद्ध परिपूर्ण स्वभावनी अंदरमा परिपूर्ण शुद्ध रूपे परिणमता जिनेन्द्र परमात्मा जे जिनेन्द्र परमात्मा ने पोताना परिपूर्ण शुद्ध स्वभावनु परिणमन पण परिपूर्ण रूपे शुद्ध भावे धारावाही वही रह्यु छे। ए ज समये एमना निमित्तमां जे ओम ध्वनि जरे छे ए केवल ज्ञान स्वपर प्रकाशक અને એ સમયે જરતી વાણી સ્વપરને બતાવવાની તાકાતવાળી અને એ કેવળ જ્ઞાન સ્વપરને જાણવાવાળા તાકાતવાળું પરિણમન એવો અદ્ભુત સુમેળ કુદરતની અંદરમાં પણ છે। એ વાણીના નિમિત્તે એ જીવની વર્તમાન સ્થિતિ શું છે એનું વાચ્ય પકડાય છે। જ્ઞાન સીધું જ્ઞાનને કળે છે। એ જ્ઞાનની પોતાની તાકાત છે પણ એ સમયે ત્યાં એ જે ભાષા વર્ગણાના પરમાણુ જે છે એ ત્યાં નિમિત્તમાં હોય છે। એટલે વાચક વાચ્ય નિયોગ વાચક એવી વાણી અને વાચ્ય એવું જીવનું જ્ઞાન જીવની સમજણ એવું અદ્ભુત સુમેળવાળું जिनेन्द्र परमात्मानी जिनेन्द्र सभा ए सभानी अंदरमां छे द्रव्यनी परिपूर्णतानी स्वतंत्रतानी जे दिवस रात ढंढेरो पीटाय छे અને એ સ્વતંત્રતાની પરિપૂર્ણતાની વાત સાંભળીને એટલે કે સમજીને પોતાના જ્ઞાનમાં અવધારીને ત્યાં લાખો કરોડો જીવો પોતાના શુદ્ધાત્માની સાથે અનુસંધાન કરી લે છે। અનુસંધાન કરીને કોઈ ચોથે કોઈ પાંચમે કોઈ સાતમું કોઈ શ્રેણી અને કોઈ કેવળ લઈ લે છે। એવું उत्कृष्ट निमित्तपणु जिनेन्द्र परमात्मानु छे। जीवोनी पण होनहार कोई एवी अद्भुत प्रकारनी छे के एने बहिरंग निमित्त पण एवुं कोई उत्कृष्ट कोटिनुं मळ्युं छे के निमित्तनुं पण यथार्थ ज्ञान निमित्तमां राखीने जेणे पोताना उपादाननुं भान कर्युं छे एवुं उपादान निमित्तनो सुमेळ सुमेळ एटले बेनु यथार्थ ज्ञान ई ज्ञाननो सुमेळ ए ज्ञानमा ए सुमेळता छे के कार्य मारू मारा उपादानथी थयुं छे अने ए समये आ जीव त्यां निमित्त तरीके हाजर छे। એવું જે જ્ઞાનનું સમન્વયપણું સ્વપર પ્રકાશક છે ને એટલે બંનેને યથાર્થ જાણે છે। ઉપાદાનને ઉપાદાનથી જાણે છે, નિમિત્તને નિમિત્ત તરીકે જાણે છે। એટલે એના જ્ઞાનની અંદરમાં ભેળસેળ થતી નથી।
એના જ્ઞાનની અંદરમાં પરાધીનતા આવતી નથી અને સ્વાધીન રહીને સ્વાધીન એવા પોતાના શુદ્ધ સ્વભાવને સત્ય ભૂતાર્થ જે પોતાની હયાતી જે છે એનું નિરંતર જ્ઞાન, એનું શ્રદ્ધાન, એનો સ્વાનુભવ ધારાવાહી કરે છે. એવી જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિની કોઈ દિવ્યતા, એ વચનોને પણ દિવ્ય વચનો કીધા, કેમ કે એ દિવ્ય વચનોની નિમિત્તમાં જે છે એ જ્ઞાન દિવ્ય છે. એટલે કેવળ જ્ઞાન દિવ્ય છે અને એ કેવળ જ્ઞાનની દિવ્યતાના કાળે જે વાણી ઝરે છે તો એ વાણીના પરમાણુને પણ દિવ્ય કીધા છે. એવી જિનેન્દ્ર પરમાત્માની કહેવાતી વ્યવહારથી દિવ્ય દેશના એ આચાર્ય ભગવંતો એના જ્ઞાનમાં અવધારે, એટલે કે એના વાચ્યને અવધારે અને સ્વરૂપની અંદરમાં આડોટી જાય અને આડોટીને પૂર્ણ રૂપે જ્યારે ઠરી ન શકે ત્યારે એને પોતાની અનુભવેલી દશાને જગતના જીવો સાથે જે એને કહેવાનો ઉલ્લાસ આવ્યો છે એ ઉલ્લાસમાં આ જીનવાણીની રચના થાય છે. અને એ જીનવાણી જેના હાથમાં આવે છે એને હું આવો છું એમ જીનવાણી કહે છે, એમ વાંચીને એમ સાંભળીને એ ઉલ્સિત થઈ જાય છે. ઓલા ઉલ્સિત વીર્યમાંથી બહાર આવીને એટલો બધો ઉમળકો છે પોતાના સ્વાનુભવને કહેવાનો, એમાં એનું વીર્ય ઉછળેલું છે. અને એક જીવ એવો છે કે ઉછળેલા વચનોને જ્યારે સ્વયં પોતે વાંચીને એના ભાવનું ભાષણ કરે એ અંદરમાં ઉછળે છે. એવી કુદરતની અંદરમાં સહજ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને સહજ રીતે આપણને વર્તમાનની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા મળી છે. ગુરુદેવશ્રીએ જે રીતે આ ગ્રંથાદિરાજ આદિ જીનાગમોના રહસ્ય જે રીતે ખોલ્યા, એના મર્મ ખોલીને આપણને બતાવ્યા અને એમાં અત્યારે ચાલતી ગ્રંથાદિરાજ સમયસાર જેની ત્રીજી મંગલમય ગાથા કે જેમાં સિદ્ધાંતોની હારમાળા છે, સિદ્ધાંત શિરોમણી એવી આ ગાથા, 6 દ્રવ્યનું અદ્ભુત સ્વરૂપ, જીવદ્રવ્ય પોતાની પૂર્વની સ્થિતિમાં કેવી રીતે રહ્યો, કેવી રીતે બહાર આવ્યો, બહાર આવીને કેવી રીતે સ્વરૂપનું લક્ષ કર્યું અને સ્વરૂપને લક્ષમાં લઈને આનંદિત થઈને પરિણમીને પૂર્ણ દશાની અંદરમાં કેવી રીતે રહેશે એનો અદ્ભુત ચિતાર પૂજ્ય ગુરુદેવશ્રીના આ વચનોની અંદરમાં કોઈ અદ્ભુત રીતે આવી ગયું છે. નિગોધની વાત કરી, સિદ્ધ દશાની વાત બતાવવી છે એટલે અહીંયા ફરીને વાત ત્યાંથી ચાલુ કરી. સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 140 પૂજ્ય ગુરુદેવશ્રીનું ત્રીજી ગાથા ઉપરનું મંગલમય 14 નંબરનું પ્રવચન. સિદ્ધપણે ભલે થાય પણ એ તો પોતાની પર્યાયથી જ થઈ છે. ઉપર એમ વાત કરી કે આત્માનું વિરુદ્ધ કાર્ય જે વિભાવ કાર્ય એ પોતાથી થયેલું છે. હવે એ જે વિરુદ્ધ કાર્ય હતું એને પોતાના સ્વભાવનું લક્ષ કરીને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જે સિદ્ધ સ્વરૂપ છે એવી સિદ્ધ દશાને પ્રગટ કરી, એ પણ પોતાથી થઈ છે. એને પરને લઈને થઈ છે, કર્મના અભાવને લઈને કેવળ જ્ઞાન થયું છે એમ નથી.
હવે જીનાગમના વ્યવહારના વચનો એમ છે, 8 કર્મના અભાવપૂર્વક સિદ્ધ દશા થાય છે, 4 ઘાતીના અભાવપૂર્વક કેવળ થાય છે. ગુરુદેવ કે અભાવ તો જગતમાં કોઈનો થતો નથી પ્રભુ, તો કર્મનો પણ અભાવ નથી થતો. સાહેબ અમે તો શાસ્ત્રમાં વાંચ્યું છે કે કર્મના અભાવ પૂર્વક સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે, કર્મના અભાવને લઈને કેવળ જ્ઞાન થયું છે. તો ગુરુદેવ એમ નથી. ગુરુદેવે એમાંથી એ મર્મ કાઢીને આપણને આપ્યો કે એ પરમાણુની અંદરમાં જે પરમાણુ કર્મ રૂપે પરિણમતા હતા, એ પરમાણુની વર્તમાન દશા હવે અકર્મ રૂપે પરિણમે છે. તો અભાવ તો ન થયો ને. આ ગુરુદેવના વચનો છે કે એ તો વ્યવહારની મુખ્યતાથી એમ કીધું કે 4 ઘાતી કર્મના અભાવપૂર્વક કેવળ થાય છે અને 8ના અભાવપૂર્વક સિદ્ધ દશા પ્રાપ્ત. બાપુ અભાવ થવો એટલે શું હોય? કોઈ દ્રવ્યની સત્તા જગતમાંથી 3 કાળમાં નાશ પામતી જ નથી, તો અભાવ શું થયો? તો ગુરુદેવ કે અભાવનો અર્થ એ છે કે એ પરમાણુ જે કર્મ રૂપે પરિણમતા હતા એની પર્યાય, પરમાણુ નહીં, એની વર્તમાન પર્યાય. હવે એ વર્તમાન પર્યાય કર્મનું પરિણમન નો અભાવ કરીને એ પોતે અકર્મ રૂપે પરિણમે છે. હવે અહીંયા આપણામાં એમ કહેવામાં આવ્યું કે જીવે વિભાવનો અભાવ કરીને કેવળ જ્ઞાનને પ્રગટ કર્યું છે. તો જીવના પરિણમન તો ચાલુ જ છે, તો ત્યાં પરમાણુમાં પણ પરિણમન તો ચાલુ છે. પણ વાત શું આવી? અભાવની. તો કે શું લેવું અભાવમાં? કે અભાવ એટલે એનું જે કર્મ રૂપે પરિણમન થતું હતું, એ જે પરિણમન થયું એ પરિણમનનો અભાવ, એ પરમાણુનો અભાવ નહીં. બરાબર. એ તો સદાય જગતમાં 3 કાળ ઋતુ દ્રવ્ય છે. બરાબર. તો એની અંદરમાં એને ત્યાં વિભાવ તરીકે પેલા સિદ્ધ કર્યું કે પૂતગલ દ્રવ્ય એ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય અને આયુ કર્મ આદિ પરિણમે છે. તો એ પરિણમનનો અભાવ થયો કે દ્રવ્યનો અભાવ થયો? અને પરિણમનનો અભાવ થવો એટલે પરિણમન બંધ થઈ ગયું, એનું નામ અભાવ કયો છો? જો એ દ્રવ્યમાં એના પરિણમનનો અભાવ થાય તો ગુણ ન રહે. બરાબર. ગુણ ન રહે તો એ ગુણનો ધારી એવું દ્રવ્ય ન રહે. તો આ જગતની અંદરમાં સંખ્યાની જે મર્યાદા છે અનંતની, તો અનંત પછી રહેશે નહીં. અને અહીંયા તો એમ કે છે કે અનાદિ અનંતની મર્યાદાએ સંખ્યાએ છે તેટલી એમ ને એમ અનાદિથી ટકી રહી છે. તો એ જે ગુરુદેવ એટલી નિશંકતાથી કે કર્મના અભાવને લઈને કેવળ જ્ઞાન થયું છે, એમ નથી.
હમ. એટલે હવે એમાં એમ નથી, એમ વાત કરીને એમ કે છે કે જીવમાં કેવળ જ્ઞાન તો થાય છે, બરાબર. પણ પોતાથી થાય છે. જીવમાં વિભાવ તો થાય છે ક્યાં, પણ પોતાથી થાય છે. એટલે બે વાત લઈ લીધી, નિગોદની પણ લીધી અને અહીંયા સિદ્ધની પણ લીધી. ન્યાય કીધું પોતાથી થાય છે, કર્મને કારણે વિરુદ્ધ કાર્ય થતું નથી. અહીંયા પણ એમ કીધું કે સિદ્ધપણે જીવ ભલે પરિણમે, પણ એ પણ પોતાની પર્યાય પોતાથી જ થઈ છે, કર્મના અભાવથી થઈ જ નથી. તો કે ત્યારે કર્મનો અભાવ તો થાય જ છે ને. એવો કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નહીં? કે એવો કોઈ સંબંધ નથી. એવો કોઈ સંબંધ નથી. કેમ એવો કોઈ સંબંધ નથી? કે સંબંધ એને કહેવાય કે જેમાં કાંઈક કાર્યકારણપણું હોય તો સંબંધ. પણ મારામાં જ સ્વસ્વામિત્વ નામની શક્તિ છે, તો મારો સંબંધ તો 3 કાળમાં કોઈ દ્રવ્ય સાથે થયો જ નથી. હા, મારામાં મેં ઊંધું કર્યું, ચતું કર્યું. મારાથી મારામાં મેં કર્યું અને એના મેં ફળ પણ વિભિન્ન પ્રકારે વેદ્યા. એ બધી વાત સાચી, પણ મારો સંબંધ કોઈકની સાથે થયો એટલે હું દુઃખી થયો એમ નહીં. અને એની સાથેનો મારો સંબંધ છૂટી ગયો એટલે હું સુખી થયો એમ નહીં. તો એવું કઈ થતું કેમ નથી બે વચ્ચે સંબંધ? કે સંબંધ માટે ઈ રૂપે થવું પડે. જે અશક્ય છે. હવે એ પરમાણુ પોતાની યોગ્યતાથી ઈ ભલે ઊંધું ચતું પરિણમતું હોય, ઈ એને લઈને ઈ જીવે અહીંયા રાગ કર્યો એટલે ત્યાં કર્મને બંધાવવું પડ્યું એમ નહીં. હવે આપણે બહુ થોડોક શાંતિથી વિચાર કરીએ કે અહીંયા જીવે રાગ કર્યો ત્યારે એમ કે છે ઓલું કર્મ બંધાણું છે, વ્યવહારની પરિભાષાથી સમજાવે. તો એનો મતલબ એમ થયો કે એ સમયે એ પરમાણુની જે વર્તમાન પર્યાય જે છે એ અકર્મ રૂપે હતી, એમ તમારે કેવું છે? મારા રાગને કારણે ઈ કર્મ બંધાણું, એટલે ઓરિજિનલી કર્મ ત્યાં નહોતું, પરમાણુ હતો, કર્મ રૂપે નહોતો, પણ મેં રાગ કર્યો એટલે ત્યાં કર્મ રૂપે બંધાણું. તો એનું એમ તમારે કેવું છે કે અકર્મ રૂપે પરિણમતો હતો? હવે તમે રાગ કર્યો એટલે એને કર્મ રૂપે પરિણમવું પડ્યું. તો હવે પ્રશ્ન એ થાય કે કર્મ એટલે શું? હવે પ્રશ્ન એ થાય કે કર્મ એટલે આમ એક્ઝેક્ટલી શું? એમ ભાષામાં પણ આવ્યું, વ્યાખ્યાઓમાં પણ આવ્યું, અને કે અમુક વર્ગણાઓ એવી છે કે જે કર્મણ વર્ગણા રૂપે પરિણમે છે,
હે ને પૂતગલમાં વર્ગણાઓના અનંત પ્રકાર છે. અમુક વર્ગણાઓ છે ભાષા રૂપે પરિણમે છે, અને અમુક કર્મ રૂપે પરિણમે છે, અમુક આહાર આદિ રૂપે પરિણમે છે. એમ આવે ને અનેક પ્રકારે વર્ણન આવ્યું. હવે જાતિ તો કે એ પૂતગલ જ, પણ પૂતગલમાં પણ અનંત પ્રકારની વર્ગણાઓ છે. વર્ગણાઓ એમાંથી એક કર્મ નામની વર્ગણા, એક ભાષા નામની વર્ગણા, આમ આપણે ભણ્યા છીએ. કેમ કે આપણે આ રીતે વ્યાખ્યાઓ વાંચી છે એટલે આપણે આમ ભણ્યા છે ને અહીંયા રાખ્યું છે. એમ તો એ વર્ગણા શું હોય? વાત નીકળી છે તો વિચાર કરી લઈએ આપણી બુદ્ધિ અનુસાર, જેટલું આપણાથી જ્ઞાન પહોંચે એટલું. એમ તો સાહેબ વર્ગણા એટલે એક્ઝેક્ટલી શું? સ્કંદ કેવું છે કે ના ના સ્કંદની ક્યાં વાત છે? કારણ કે સ્કંદ નામની કોઈ વસ્તુ જ નથી. સ્કંદ નામની તો કોઈ વસ્તુ નથી. અનંત પરમાણુનો એક ક્ષેત્ર એ અત્યંત નિકટ, અને એ સ્કંદ ખરેખર શું બતાવે છે? સ્કંદ સ્કંદ છે ને એ પૂતગલ પરમાણુની મુખ્યતાથી વાત નથી. સ્કંદ છે ને એ જીવના જ્ઞાનની મુખ્યતાથી વાત છે. કેવી રીતે? તો કે જ્ઞાન છે બધા પાસે, જીવ પાસે જ્ઞાન છે. હવે એના જ્ઞાનના પ્રકાર પડે છે ને. અમુક જ્ઞાન એવું છે કે જે ખાલી સ્થૂળ વસ્તુ સુધી જ પહોંચી શકે અથવા એટલાને જ જાણે. જેમ કે આપણું કેવળ જ્ઞાન હોય તો એ સૂક્ષ્મ એક પરમાણુ અને એક પરમાણુની અંદરમાં રહેલા એના અનંતા ગુણ, એની પર્યાય બધું આપણું કેવળ જ્ઞાન જાણી શકે એ જ સમયે. એની નીચે વાળું જેટલું જ્ઞાન છે એ બધું સ્થૂળ જ્ઞાન છે. એટલે એને કંઈક વધારે પડતા પરમાણુના જથ્થા હોય તો જ એ જ્ઞાન એને મતલબ જાણી શકે. જાણી શકે એટલે એની પરાધીનતા નથી. અહીંયા જ્ઞાન એનું એવું સ્થૂળ છે, એ રીતે એ જે કામ કરે છે ને એને બતાવતું ઓલાનું નામ સ્કંદ છે. કેમ કે વર્તમાનમાં એને કેવળ જ્ઞાન નથી એટલે એક પરમાણુને જ્ઞાન પકડી નથી શકતું. એ જીનાગમ વાંચીને એમ કે છે કે સ્કંદમાં અનંત પરમાણુઓ ભેગા છે, બરાબર. અને એ 2 થી વધારે જે પરમાણુઓ એક ક્ષેત્રમાં એક સાથે અત્યંત નિકટ દેખાય છે એને જીનાગમની અંદરમાં સ્કંદ નામથી કીધું છે. તો અત્યારે આપણે આપણા જ્ઞાનમાં જીનાગમની આજ્ઞા માનીને આપણે આપણા જ્ઞાનમાં એ સ્કંદનું વાચ્ય પકડી રાખ્યું છે. પરમાણુ એકલો છૂટો હોય તો પરમાણુ, બરાબર, અને 2 થી વધારે હોય તો સ્કંદ. અને જ્ઞાની પાછા બીજી જગ્યાએ એમ કે એ અનંત રજકણના પિંડમાં પણ એક પરમાણુ છૂટા છે. તો પછી આ એક પરમાણુ છૂટો રહે છે એટલે શું? એક પરમાણુ એકલો રહેતો શુદ્ધ અને બીજા બધાને હારે રહેતો અશુદ્ધ. આ એક સામાન્ય વ્યાખ્યા જે આપણે ભણ્યા અને આપણે એ રીતે જ્ઞાનમાં સેટ કરી છે કે ભાઈ, એટલે સેટ કરી છે એટલે શું કે અત્યારે બહુ જ્ઞાન
વિશેષ કામ ન કરતું હોય તો એ બધું ઠીક છે, પકડાય તો ઠીક છે, આપણે તો અનુભૂતિ આપણું પ્રયોજન છે, સમ્યક દર્શન એમ. એટલે એ બહુ કર્ણાનુયોગનો વિષય છે, આપણને કઈ બહુ એમાં એટલું હાલતું નથી. એટલે અમે કીધું કે દ્રવ્યાનુયોગ પૂર્વક કર્ણાનુયોગ અભ્યાસ કરશું. દ્રવ્યાનુયોગનો વિષય છે. પરમાણુ દ્રવ્ય છે. તો એક પરમાણુ છૂટો રહે એટલે છૂટો રહીને ક્યાં રહેતો હોય છે? જ્યાં આખું વિશ્વ પૂતગલના પરમાણુથી ઠસોઠસ ભર્યું છે, બરાબર? જીવો બધા ઠસોઠસ ભર્યા છે. હવે એમાં પાછા જીવથી અનંત ગુણા તો પૂતગલો બતાવ્યો. જીવ અનંત એમ કીધું, પછી પૂતગલ અનંત ન કીધું. પૂતગલ અનંત અનંત. એમાં ઓલો ભાઈ સાહેબ એટલો છૂટો રહે, એનું કયું સ્પેશિયલ ક્ષેત્ર હશે? ક્યાં છૂટો રહેતો હોય છે? ને છૂટું રહેવું એટલે શું? ભેગા મળવું એટલે શું? હવે જો ભેગા મળી જાય તો આ સિદ્ધાંતો તો બધા ઉડી ગયા. પરસ્પર અત્યંત નિકટ રહેવા છતાં એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી, આ તો સિદ્ધાંત ઉડી ગયો ને. ત્યાં તો કે જે બધા ભેગા રહે છે. બાપુ ભેગા જે રહે છે એમ કીધું, એ તો ક્ષેત્રની અત્યંત નિકટતાથી કીધું. હવે એમાં પણ અનંતા પરમાણુઓ જે છે એમ કીધું ને, કે જીવ કરતા અનંતા અનંત પૂતગલ પરમાણુઓ છે. તો એમાં બે વાત આચાર્ય ભગવંતોએ સિદ્ધ કરી કે અનંત પૂતગલ પરમાણુ તો એવા છે કે જે સદાય શુદ્ધ રૂપે જ પરિણમે છે, એમ પણ કીધું. એ જે શુદ્ધ રૂપે પરિણમતા પૂતગલ પરમાણુ છે, અને બધા પરમાણુઓ કઈ કાર્બન વર્ગના રૂપે પરિણમતા નથી. એ તો હમણાં ગુરુદેવ ત્રીજી ગાથામાં આગળ બધું લેશે. એટલે કે એમાં પણ અનંતા અનંત છે ને, એમાં બધા જ પરમાણુઓ જો પરિણમે કાર્બન વર્ગના રૂપે, તો અહીંયા તો અનંત જ છે જીવ રાશિ. પછી ઓલા અનંતા અનંત છે, એ પછી કોને નિમિત્ત બને? તો કે પૂતગલમાં અનંતા એવા પરમાણુઓ છે કે જે કોઈ દી કાર્બન વર્ગના રૂપે થયા નથી. એટલે એનો અર્થ થયો કે એનું વિભાવ રૂપ પરિણમન નથી થયું. તો એનો અર્થ એમ શુદ્ધ પરિણામ છે. તો એકલો ને એવા શુદ્ધ રૂપે પરિણમતા પરમાણુ ક્યાં રહેતા છે? એ લોકોની શુદ્ધવાળાની એક આખી કોલોની જુદી હશે, એનું કઈ નગર જુદું હશે, એ લોકો કઈક સ્પેશિયલ ક્ષેત્રનો પાર્ટ પરચેસ કર્યો હશે. ક્યાં રહેતા હશે? અચ્છા, હવે એને શુદ્ધ કેવી રીતે, ક્યાં ન્યાયથી એને શુદ્ધ કીધા? એટલે પરમાણુમાં બે સ્થિતિ ઊભી થઈ ગઈ કે એક સ્કંધમાં રહે છે એને સ્થૂળ રીતે અશુદ્ધ કીધા, સ્થૂળ રીતે, અને એમાંથી છૂટા પડે એને શુદ્ધ કીધા એકલો રહેતો. કારણ કે પેલા સ્થૂળ કથન સમજાવે. શું કામ સ્થૂળ કથન સમજાવે છે? કે સામેવાળાનું જ્ઞાન સ્થૂળ છે, એમ કેવળ નથી ને.
એમ કે અહીંયા પરમાણુ અનંત છે એમ કે આ આઈપેડમાં, બરાબર, એમ કે આખું એક નથી કાંઈ, એ ન સમજી શકે આમાં એક પરમાણુ જુદો છે, આ આખું વન પીસ છે એમ જોવે ને. કારણ કે એને અત્યારે જ્ઞાન આપણું ઈ નથી કે આમાં એક એક રજકણને જુદા જુદા જોઈ શકે. અહીંયા સ્થૂળ એટલે દરેકના એક વિષય તરીકે વાત જ્યારે આચાર્ય ભગવંતોએ કરી કે મતિ આટલું, શ્રુત આટલું, મનપર્યા આમ, અવધિ આમ, કેવળ આમ. અમુક કાળવર્તી ને અમુક ક્ષેત્રવર્તી જાણે યવધિ. તો કાળ બી એટલો જ રહેશે અને ક્ષેત્ર એટલું જ હશે ને, જેટલું અવધિ જ્ઞાન જાણે એટલું એમ. તો ત્યાં અવધિ શું બતાવ્યું? મર્યાદિત. અવધિ એટલે મર્યાદિત એમ. ત્યાં અવધિ નો અર્થ મર્યાદિત છે ને, કે ભાઈ અમુક કાળ વર્તી જાણે એમ. એટલે કાળની મર્યાદા આપી દીધી. અને અમુક ક્ષેત્ર વર્તી, તો ક્ષેત્રની મર્યાદા આપી દીધી. એને જે જ્ઞાન જાણે એ જ્ઞાનનું નામ છે અવધિ જ્ઞાન. તો જ્ઞાન ને કે ક્ષેત્ર, અને કેવળ જ્ઞાન ની વાત કરે તો એક સાથે યુગ પદ, ત્રણ કાળ, ત્રણ લોક ને જાણે. હવે ત્રણ કાળ ને ત્રણ લોક એ તો પ્રથમથી જ છે ને. બરાબર. અહીંયા જ્ઞાન પણ પ્રથમથી છે, પણ આ જ્ઞાનનો વિકાસ નથી થયો એ બતાવવું છે સામેવાળા પદાર્થનું વર્ણન કરી કે આનું વર્તમાન જ્ઞાન કેટલું ઉઘડેલું છે. આનું વર્તમાન જ્ઞાન સામેવાળા પદાર્થને કેટલા પદાર્થ સુધી અને કઈ પ્રકારનું જાણી શકે છે. તો અત્યારે આપણને કે આ આઈપેડ ની અંદરમાં આમ તમે જોઈ લો બધા રચકણો ભિન્ન ભિન્ન છે. તો શું જ્ઞાન શું ક્યાં છે? હા, વન પીસ છે સાહેબ આખું. એનો મતલબ કે અહીંયા વન પીસમાં એક એક રચકણ જુદા જુદા છે, એ મારું જ્ઞાન પહોંચતું નથી ને. આ સ્કંદ છે, આ સ્કંદ છે કે અહીંયા જ્ઞાન સ્થૂળ છે. સ્કંદ નો અર્થ થાય સ્થૂળ. સ્કંદ સ્થૂળ થાય. અવાજ થોડું કટ થાય. સ્કંદ નો અર્થ કહું છું સ્થૂળ થાય છે એમ. અને ક્યારેક એમ કહી દે કે એ ઇન્દ્રિય ગ્રાહ્ય વિષય થઈ ગયા. એમ ઘણી વાર કે ને ઇન્દ્રિયની મુખ્યતાથી એમ કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાન અમુક વિષય સુધી જાણી શકે. અમુક વિષયને જાણવા માટે અતિન્દ્રિય જ્ઞાન જ જોઈએ. તો જ્ઞાનના બે ભાગ પાડીને કીધું ને. ઇન્દ્રિયમાં તો આમે જ્ઞાન નથી. તો ના શું બતાવવું છે કે જ્ઞાન તારું વર્તન કેટલું કમજોર છે કે તારે જાણવાનો ભાવ હોવા છતાં પણ તારે હજી અમુક પદાર્થનું અવલંબન લઈને જાણવું પડે છે, એવું તારું જ્ઞાન સ્થૂળ છે. અને અતિન્દ્રિય જ્ઞાન સીધું જાણે નિરાવરી પણ.
ને કે એ તમારું જ્ઞાન સૂક્ષ્મ છે. હવે સૂક્ષ્મના બે અર્થ છે. સૂક્ષ્મનો એક અર્થ થાય છે નિરાવલંબી પણ, અને સ્થૂળનો અર્થ થાય છે અવલંબન વાળું જ્ઞાન. જેમ કે અત્યારે આપણું જ્ઞાન જાણવાનું કામ કરે, બરાબર, ઇન્દ્રિયથી એમ કે જ્યારે પછી ઇન્દ્રિય જ્ઞાનની અંદરમાં બી એમ કે આંખ હમણાં બરાબર કામ કરતી નથી, ચશ્મા લગાડવા પડશે. કે પણ તમારો તો જાણવાનો સ્વભાવ જ છે ને, ડાયરેક્ટ જાણી ને હું માથા પડે લગાડવાનું. એટલે જાણવું પણ થાય છે, પણ કેવું છે તો કે અવલંબન વાળું છે. એટલે ઘૂસી ન જતા બે એકબીજામાં. એમ જ્ઞાન જાણે તું બી જાણે, ત્યારે જે જાણે, ત્યારે જે જાણે એ જ્ઞાન હર સમયની પરિણામ અલગ અલગ છે. એટલે જીવને શું થાય, આમ ચશ્મા ઉતારો તો કઈ દેખાતું, જેવા લગાડ હા બધું થાય છે. એટલે એને લાગે આ નથી દેખાય છે, કે નહીં તારી પર્યાય ગઈ જાણવાની. હવે એ જે જાણે છે, જે જ્ઞાન આપણું વર્તમાનમાં, એ આમ એ અપેક્ષા સ્થૂળ છે ને. તાકાત સામર્થ્ય મારું અનંતનું છે, તો અનંતના સામર્થ્ય વાળું મારું વર્તમાન જ્ઞાન પણ અત્યારે સ્થૂળ કોટીનું છે. એ બતાવવું કેવી રીતે? અરૂપીના સ્થૂળ જ્ઞાનને અને અરૂપીના સૂક્ષ્મ જ્ઞાનને બતાવવું કેવી રીતે? એટલે કે એને સમજાવવું કેવી રીતે કે આને તમારું સ્થૂળ જ્ઞાન કહેવાય, આને સૂક્ષ્મ કહેવાય. તો એને પરદ્રવ્યનો સહારો લઈને જ સમજાવવું પડે ને. બરાબર. કેવડી ભગવાન યુગપદ નિરાવલંબીપણે જાણે છે, નીચલી ભૂમિકાની અંદરમાં ક્રમથી જાણે છે. પણ જાણવાની જ વાત કરી ને બેમાં. પણ બેમાં જાણવામાં શું આંતર બતા? તમે ક્રમે જાણો છો, આ અક્રમે જાણે છે. તો ક્રમે જાણે છે એને એમ કીધું ને તમારું જ્ઞાન સ્થૂળ છે. ઈ સ્થૂળ જ્ઞાનને સમજાવવું કે સ્કંદ. ત્યાં બધા પરમાણુ ભિન્ન ભિન્ન છે, પણ અહીંયા મારા જ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભાસવા જોઈએ ને. સ્પષ્ટ પ્રત્યક્ષ આગમ જ્ઞાનથી ઈ અલગ વસ્તુ, અને પોતાના જ્ઞાનથી સીધું જાણે કે જો આટલા જગ્યાની અંદરમાં આટલા રજકણો એક સાથે રહેલા છે ને એમાં એકબીજાને અડતા નથી, એમ સીધું જાણે એવું જ્ઞાન નથી ને. તો એ જે સ્થૂળ અને સૂક્ષ્મ જે છે એ જ્ઞાનની પરિભાષા છે, અને એ જ્ઞાનની પરિભાષાને સમજાવવા માટે પર પદાર્થથી સમજાવે છે. બરાબર ભાઈ. હવે આમાં પરમાણુ બાજુમાં રે, ક્ષેત્રની અત્યંત નિકટતા, આ સિદ્ધાંત તો બધા દ્રવ્યને લાગુ પડે ને. કારણ કે કેવા છે સર્વ પદાર્થો, તો બધાને લાગુ પડે. તેમાં ઓલા પરમાણુ પણ આવી ગયા. બરાબર. હવે છે એ પણ બધા પરસ્પર અત્યંત નિકટ રહે તો પણ પરસ્પર એકબીજાને અડતા નથી. તો અડતા નથી તો અશુદ્ધ નથી થતા. એ રીતે પેલું. અને છતાં કે
કે પૂતગલમાં અમુક પરમાણુ એવા છે કે જે કર્મણ વર્ગના રૂપે પરિણમે છે, નો કર્મ રૂપે પરિણમે છે, ભાષા વર્ગના રૂપે પરિણમે છે, આહાર વર્ગના રૂપે પરિણમે છે. એનો પણ ડિટેલિંગ ઘણી આવી ને, કેટલા બધા પ્રકારની વર્ગણાઓ હોય છે અને એ પરમાણુની ઈ પર્યાય ઈ પ્રકારે પરિણમતી હોય છે. એટલે તો આ વૈક્રિક આવ્યું, આહારક આવ્યું, ઔદારિક આવ્યું ને કર્મણ આવ્યું. તો એનો અર્થ એમ કે 5 શરીર બતાવે છે, તો 5 શરીરના પરમાણુઓ તો બધા પૂતગલ જ છે, બરાબર. પણ એ બધા પરમાણુની વર્તમાન પર્યાયના આંતરા છે. બરાબર. એક ખાલી કર્મણ વર્ગના રૂપે જ પરિણમે, એક ખાલી આહાર વર્ગના રૂપે જ પરિણમે, એક ખાલી ભાષા વર્ગના રૂપે જ પરિણમે. હવે એમાં એક જ જાતિવાળા પરિણામ પૂતગલો, એની વર્તમાન પર્યાયો એક જાતિવાળી એક ક્ષેત્રે ભેગી થાય ને, એને ખરેખર સ્કંદ કહેવાય. બરાબર. અનંત ભેગા થઈ ગયા એ સ્કંદ નહીં. બહુ સરસ ભાઈ. પર્યાયો બધી એક સાથે ભેગી થાય એને સ્કંદ કહે છે એમ ભાઈ. એક અનંત પરમાણુ એક જગ્યાએ. એક કોમન વાત કરે તો કે ભાઈ 2 થી વધારે પરમાણુ ભેગા થાય તો સ્કંદ. પણ એ સ્કંદમાં પણ પાછી એની ઈ પ્રકારની પર્યાયોની ગોઠવણી છે દરેક દ્રવ્યમાં કે એનાથી એને આમ કંઈક આકાર દેખાય છે. માનો કોઈ પણ એક પદાર્થ છે તો એ પદાર્થનો એક આકાર દેખાય, બરાબર. તો એનો અર્થ થયો કે એ પદાર્થના આકારે પરિણમતા કેટલા બધા પરમાણુઓ ત્યાં ભેગા થયા છે ત્યારે વન પીસ દેખાય જ ને. બરાબર. એટલે હવે એક સરખા એક જેવા પરમાણુઓ બધા ક્ષેત્રથી અત્યંત નિકટ આવ્યા અને એ બધા ગોઠવાતા જે એક આકાર દેખાય છે કોમન, એને આપણે સ્કંદ કહીએ છીએ ને. હવે આ થઈ સ્કંદની પરિભાષા, એટલે એક સમજવાની રીત. હવે આમાં એમ કે બે પરમાણુ આમ બંધા. એક પ્રશ્ન છે કે એક એમ કે અનંત પરમાણુઓના બંધને સ્કંદ કહે છે, તો એક ક્ષેત્રમાં જે પરમાણુઓ ભેગા થયા છે એને બંધ કહેવાય કે સ્કંદ? કેવી રીતના જરાક ઈ જ હમણાં ન્યા જ જાય છે, એ જ વાત આવી છે. હવે હમણાં નેક્સ્ટ આપણે બંધમાં જઈએ છીએ. પેલા સ્કંદમાં ગયા, હવે બંધમાં જાય. પેલા સ્કંદ કેવી રીતે છે આપણને ખ્યાલ આવે, હવે એ સ્કંદમાં બંધ થાય છે એમ કે, બરાબર. તો સ્કંદ ખરેખર કાંઈ નથી, સ્કંદ નામની કોઈ વસ્તુ. એટલે પેલા ઈ જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ કે એવું કઈ સ્કંદ નામની કોઈ વસ્તુ નથી, પિંડ. હવે એમાં પણ એક તો સામાન્ય પરીક્ષા હોય, પરમાણુનો પિંડ, પછી એમાં જ્ઞાન વિશેષ ઊંડું ઉતરે. આ જ્ઞાનની રમત આલે છો. આ કર્ણાનો યોગ જ્ઞાનનો વિષય છે, કર્મની વાત નથી ચાલતી, જીવના જ્ઞાનની વાત ચાલે છે. એમાં પેલા તો જ્ઞાને સ્થૂળ જાણી લીધું, સ્થૂળ જાણ્યું કે હા અહીંયા ઘણા બધા પરમાણુ ભેગા થયા. પછી જેનું જ્ઞાન વધારે ડિટેલિંગ કરે એટલે એમાંથી ઈ ગોતે કે અનંત પરમાણુમાં બધાય જો અલગ અલગ વિચિત્ર ભેગા થયા હોય, એક ભાષા વર્ગણાનું, એક નો કર્મ વાળું, એક કર્મણ વર્ગણા વાળું, કઈ મેચિંગ થાય? અનંત પ્રકારના પરમાણુ કઈ થાય નહીં. એને કેવું શું? એટલે હવે જ્ઞાન એમાં ડિટેલિંગ છે કે આ શું બરે એમાં અનંત વર્ગણાઓ થવા એની પોતાની સમયની યોગ્યતા,
હવે એમાં પણ બધા જીવો જયારે પરિણમતા હોય જીવ તરીકે આપણે, બરાબર, તો જ્ઞાનીઓ એક સાથે પરિણમતા હોય જ્ઞાન અવસ્થામાં, સમ્યક જ્ઞાન અવસ્થામાં પરિણમે ને. અનંત કેવડી પરમાત્માઓ એક સમયમાં કેવળ જ્ઞાન રૂપે પરિણમે, અને અનંત સિદ્ધ પરમાત્મા એક સમયમાં અનંત સિદ્ધ રૂપે પરિણમે. એટલે એમ કે એક જેવું પરિણમન એક સાથે અનંતમાં હોય એમાં કઈ બાધક નથી ને. બરાબર. અને એક જીવ એવા છે કે એક અનંત જીવનું અનંત અજ્ઞાન રૂપે પરિણમન ચાલે છે, સમય એક જ ને બધાને અજ્ઞાનના પરિણમન ચાલે છે, બરાબર. અને છતાં એકના અજ્ઞાન ને બીજાનું અજ્ઞાન બાધક નથી. એટલે પેલા તો એ નક્કી કરીએ કે એક જ પદાર્થમાં જે સમય જે પરિણમન થતું હોય એવું બીજા પદાર્થમાં એ જ સમયે એવું જ પરિણમન. તારતમ્યતા છે એ વાત એની જગ્યાએ છે. અત્યારે આપણે મૂળ વાત સમજ બધી વાત ધ્યાનમાં રાખીને આપણે અત્યારે વિષયથી વિષયાંતર નથી કરવું, હે ને, પણ આપણે કોમન સમજવું છે. તો આપણે જેમ કોમન જયારે એમ કે ને અજ્ઞાનીની પરિભાષા આપે ત્યારે એમ કે જેના અભિપ્રાયો એક સાથે આવા ચાલતા હોય એ બધાય અજ્ઞાન, બધાય. બધાને હું કામ કહું છું, જેને છે એને કહો ને કે આને જેવું ચાલે ને એવું એક્ઝેક્ટલી આને ચાલે, ભલે બે વચ્ચે તારતમ્યતા છે પણ બે ને મિથ્યા તો ચાલે છે. પછી ઓલા કે આને જેવું ચાલે છે ને સ્વરૂપનું ભાન એવું આને જ ચાલે છે, એક જેવું જ ચાલે છે. એટલે અનંત જ્ઞાનીઓ, હા, તો અનંત જ્ઞાનીઓની પણ સમજણમાં, સ્થિરતામાં, શ્રદ્ધાનમાં તારતમ્યતા તો છે જ, પણ એ વાત અત્યારે નથી. પણ આવું પરિણમન એક સમયમાં એક સાથે અનંતનું હોય ને. હવે ઓલા પરમાણુ ક્ષેત્ર અત્યંત નિકટ આવ્યા છે એ બધાની પર્યાયનું આવું પરિણમન એક સાથે એક જેવું. નહીતર એનું સ્થૂળ જ્ઞાન પણ ગોટા વાળે. હવે અહીંયા આ સ્ક્રીન ઉપર અમુક ભાષા વર્ગણાના, અમુક આહાર વર્ગણાના, અમુક વેકરેક વાળા, અમુક તેજસ વાળા બધા ભેગા થયા હોય એનું ડિટેલિંગ છે જ્ઞાનની. બહુ સરસ ભાઈ. કે એક ક્ષેત્રે સામાન્ય વાત કરવી એક વાત, અને એક ક્ષેત્રે જે પરમાણુ ભેગા થયા છે ને બધાની જાત એક છે, પર્યાયની. હો, પરમાણુ તો બધા પરમાણુ છે, એ અપેક્ષા તો એની જાત. હવે એની પર્યાયગત જાત એક છે, એક છે એટલે એક જેવી એમ. અને એક જેવી બધાય પરિણમે છે ને, અને ઈ આખું જ્યાં સુધી બધાયનું પરિણમન એક જેવું એક સાથે દેખાય છે, અને ઈ જ્ઞાન આપણું જયારે એને પકડે છે એટલે કે એને સમજે છે ત્યારે અહીંયાનું જ્ઞાન સ્થૂળ છે, આ કે સંત છે. બહુ સરસ ભાઈ. ભાઈ પરમાણુઓ જયારે છે ત્યારે તો બધા એક જાતિના છે, પરમાણુ જયારે છે ત્યારે, પણ જયારે મનોવર્ગના રૂપે કે ભાષા વર્ગના રૂપે થાય છે ત્યારે એને મનોવર્ગના કહેવાય છે, એવું છે ભાઈ? ના ના, પહેલેથી જ પરમાણુ છે જ બધા ઈ જાતિ વાળા. અચ્છા, પહેલેથી જયારે પરમાણુઓ બધા સાથે છે ત્યારે મનોવર્ગના પરમાણુ છે ને કોઈ ભાષા વર્ગના છે, એવું છે? એવું છે કે જયારે પરિણમે છે ત્યારે એને કહેવાય છે? ના ના ના, પણ હોય તો પરિણમે ને. પેલા ભાષા છે, બરાબર, ભાષા છે ને, તો ભાષા વર્ગણા પણ છે. મન છે તો મનોવર્ગણા પણ છે. તો સીધો સમામનાય વર્ણ હતો ને, શું છે વર્ણ સમામનાય, હા, સીધો વર્ણ. તો એનો મતલબ ન્યા હું કીધું અનાદિથી અક્ષરો છે. તો એનો અર્થ શું થયો કે અક્ષર રૂપે પરિણમે એવા વર્ગણાઓ અનાદિથી વિશ્વમાં છે. હા, બરાબર.
શબ્દ વર્ગ હવે એમાંથી ક્રમે ક્રમે 12 આવે છે. તો 12 આવે છે ત્યારે એનો ભાષા વર્ગના નામ પડે છે એમ નહીં. અચ્છા, ભાષાને પ્રસિદ્ધ કરે છે એટલે ભાષા વર્ગના, મનને બતાવે છે એટલે મનોવર્ગના, આહારને બતાવે તો આહાર વર્ગના એમ. પણ આહારનું જ પરિણમન છે ને વર્ગના રૂપે. પરિણામે પછી નામ નથી પડતું, એ જાતિના એવું છે. પરમાણુઓ વિશ્વમાં છે જ. ઓકે, કારણ કે સરસ. જીવથી અનંત ગુણા પરમાણુ કીધા તો એની જાત કેટલી. આમ કીધું ને કે કર્મ અનંત પ્રકારના, તો અનંત પ્રકારના કર્મ એટલે કાર્ય. અત્યારે આપણે એ એંગલમાં લઈએ પૂતગલ દ્રવ્ય, તો અનંત પ્રકારના પરમાણુ છે, તો દરેક પરમાણુની પોતપોતાની સ્વતંત્રતા છે કે નહીં. હવે એની અંદરમાં ખબર છે ભાષા વર્ગણાના પરમાણુ 3 કાળમાં મનોવર્ગણા રૂપે ન પરિણમે. આહાર વર્ગણાના પરમાણુ ભાષા વર્ગણા રૂપે ન પરિણમે. તો સંખ્યા એ અનંતા જેટલા જગતમાં છે એ ટકી રહે. એકદમ સરસ ભાઈ, બરાબર છે, ન્યાય બેસે છે. હે ને, કેમ કે કેવળ જ્ઞાનમાં બધું આવ્યું તો બધાની ડિટેલિંગ થઈ ને. એક પરમાણુની ડિટેલ થઈ, પરમાણુની ગુણોની ડિટેલિંગ થઈ જ્ઞાનમાં, એની પર્યાયની ડિટેલિંગ થઈ, પર્યાયમાં કર્મની ડિટેલિંગ થઈ, પર્યાયમાં અકર્મના પરિણમનની ડિટેલિંગ થઈ, પાછી એમાં ડિટેલિંગ થઈ કે એમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના પરમાણુ, કાર્મણ વાળા સદાય કાર્મણ રૂપે, ભાષા વર્ગણા વાળા સદાય ભાષા વર્ગણા રૂપે, જરાય એ લોકોમાં ગાલમેલ નહીં. તેજસ વાળા સદાય તેજસ, ઓદારિક વાળા સદાય ઓદારિક, મનોવર્ગણા વાળા સદાય મન રૂપે. તો વિશ્વ પૂતગલ નું ટકી રહ્યું ને, નહીં તો ન્યાય ગોટા વળે. બહુ સરસ ભાઈ. એમ ન હોય તો એકબીજામાં ઘૂસી જાય, બરાબર છે, તો વ્યવસ્થા ખોરવાઈ જાય. બરાબર છે, હોય ગઈ ને આખી વસ્તુ. અને આ તો વસ્તુનું બંધારણ ચાલે છે, કોઈ બહુ એકલા સરસ. જીવ દ્રવ્યની વાત તો નથી ને. 6 દ્રવ્ય કેવા છે. છે. તો પછી જ્યારે ભાષા વર્ગણા નીકળે છે, ભાષા, તો એક ભાષા અને એક ભાષા વર્ગણા. તો ભાષા વર્ગણાની અંદરમાં જેમ દિવ્ય ધ્વનિની વાત આવે ત્યારે એમ કે 18 મુખ્ય ભાષા અને 700 લઘુ ભાષા. એ પહેલેથી વિશ્વમાં છે જ ને. કોઈક તીર્થંકર બન્યું હોય છે ત્યારે પહેલી વાર એ લોકોનું ડિવિઝન પડ્યું હોય છે. અચ્છા, હવે એ જે 18 મુખ્ય અને 700 લઘુ ભાષા, હવે એ 18 મુખ્ય ક્યાંની અને 700 લઘુ ક્યાંની? ભરત ક્ષેત્રની, મહાવિદ્ય ક્ષેત્રની, આખા વિશ્વની. હે, વિશ્વની ભાષા વર્ગણાની. ભાષા વર્ગણાની. એની ના નથી એમ, પણ એમાં 18 મુખ્ય અને 700 લઘુ એટલે શું? ભાષામાં પાછી મુખ્ય અને ભાષામાં પાછી લઘુ. લઘુ નો પ્રકાર 700 ને મુખ્ય નો 18. અનાદિ અનંત વ્યવસ્થા છે. બરાબર છે ભાઈ. એમ ને, એમ ભાષામાં આવી જાય એમ નહીં, ભાવમાં આવું છે. હા, તમે સમજાયું બેસે છે એમ. ના ના, હા, ના ના, એની ના નથી કીધું, પણ આપણને તો હવે કેવળ હમણાં પ્રગટ થવાનું છે ને એમ. એટલે કેવળની ડિટેલિંગ તો અત્યારે થાય ને, ત્યાં તો પછી થોડી કેવળ જ્ઞાન લીધા પછી આ રામાયણ થોડી છે. ત્યારે તો ચોખ્ખે ચોખ્ખું છે, ખાલી જાણતો જાય ને માણતો જાય, બીજું કઈ છે. આ પછી નો તો અત્યારે પડે છે આનંદ વાળો. ગોટાળા નીકળે છે, સારી ચોખવટ થાય છે, બહુ સરસ. આપણે વાંચી તો લીધું કે તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિમાં 18 મુખ્ય અને 700 લઘુ હોય. તો સાહેબ મુખ્ય તો પછી જે ક્ષેત્રમાં જે તીર્થંકર થયા હોય, આમ કોમન સેન્સ થી વિચાર કરો તો ભરતમાં થયા હોય તો ભરત વાળાની જ 18 ભાષા ને મુખ્ય. ત્યારે તો કઈ મહાવિદ્ય વાળાને ભરતને તો કઈ સંબંધ છે નહીં.
અચ્છા, મહાવિદ્યમાં જેને કેવળ જ્ઞાન વર્તે છે એની ન્યાની 18 ને ન્યાની 700 લઘુ થઈ ને. એમ તો એરાવત ને પછી કેટલા ક્ષેત્ર છે ને કઈક, હે નૈનાબેન કેટલા ક્ષેત્ર છે? હા, એક ભરત ને એક એરાવત ને એક વિદેહ ક્ષેત્ર ને પછી કઈક છે ને એમ. તો આપણે આમ કોમન સેન્સ થી વિચાર કરીએ તો તીર્થંકર જ્યાં હોય અને એની ભાષા જે સમજી શકતા હોય એવા જ જીવો ત્યાં હોય ને. અહીંયા મહાવીર પરમાત્મા મહાવિદ્યની ચાલતી ભાષા બોલે તો અહીંયા વડે કયો સમજે? આમ કોમન છે એ તો જવા દો મહાવિદ્ય. અહીંયા આપણે ગુજરાતી વાળા કોઈ અહીંયા આવીને અરબી બોલે, ફ્રેન્ચ બોલે, એટલે આપણે આમ જ કરીને બેસવાનું. તો 18 ને 700 ક્યાંની? એમ આપણે કહી દઈએ કે આખા વિશ્વની, તો એમ તો ન હાલે ને. કેમ કે આપણને આવડે જ કેટલી ભાષા? 3-4 નું જ્ઞાન હોય. બહુ વધારે ભણ્યો 2-4 ભાષાનું બીજું જ્ઞાન હોય. એ પણ એને કઈક ધંધા પાણી કરવા હોય તો અવર જવર કરવી હોય તો ચાઇનાની ભાષા અમુક એ બી તૂટી ફૂટી સમજતો હોય. એકાદું જાપાન ને એકાદી USA ની હોય. આટલું જ ને, બીજું તો કઈ 700 નું શું કરવું? એટલે જે ક્ષેત્રે હોય એની 18 મુખ્ય ભાષા, એમ કહો છો ભાઈ? એટલે વિચાર તો વિચાર માંગે છે. આપણને બહુ વિશેષ ખબર નથી. આપણે બધા સાથે મળીને વિચાર કરીએ કે કેવી રીતે હોય. વાંચ્યું તો છે કે તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિમાં 18 મુખ્ય 700 લઘુ ભાષા આવે. સાહેબ મંજૂર, પણ ક્યાંની? બસ વાત એટલી છે. આમ આપણે સામાન્ય હિસાબ ગણીએ, સામાન્ય તો આપણે એક ગુજરાતી હોય, એક ગુજરાતી, તો ગુજરાતીમાં કેટલા પ્રકારની ભાષાઓ છે? હે ને, મરાઠીમાં કેટલા પ્રકારના ટોન, હે ને, ચાઇનીઝમાં, આપણે અહીંયા ખાલી ભારતીય ભાષાની વાત કરીએ તો એમાં હિન્દીના ટોન જુદા, મરાઠીના ટોન, સિંધીના, પંજાબીના, 700 તો અહીંયા પૂરી થઈ જાય ખાલી ભારતમાં જ. અમેરિકાના આ લોકો વાળા શું કરે? કઈ રહસ્ય હશે, આપણે જેવું સમજીએ છીએ એવું નહીં હોય. એક તો સામાન્ય વિચારની વાત છે. હવે આપણે એમાંથી એમ વિચાર કરીએ કે ભાષા વર્ગણા જયારે નીકળે, ભાષા વર્ગણા, તો અ શબ્દ માન લો નીકળ્યો, તો એ અ શબ્દ વાળા બધી જ ભાષા વર્ગણાઓ ખાલી અ વાળી 1 by 1 એક સાથે નીકળે ને ત્યારે આ ભાઈ સાહેબ ને જ્ઞાનમાં પકડાય, અ બોલે છે. આ તો એક જ શબ્દ છે. પછી એક શબ્દ છે, ઈ શબ્દથી વાત થઈ, પદથી કે સિંગલ અક્ષર છે અ એમ. પણ અ નું જ્ઞાન જ્યારે થતું હોય ત્યારે અ વાળો શબ્દ એક સાથે અ એમ નીકળે ત્યારે આ અ બોલે છે. આને ન ખબર પડે કે આટલું બધું બોલ્યા અ માં. આ લોકો ટેલિવિઝનમાં સિરિયલ બનાવે કે મૂવી બનાવે ને, હવે આપણે જેમ અત્યારે ગુરુદેવના પ્રવચન સમજો બનાવતા લાઈવ પ્રવચન, તો આપણી લોકો પાસે જાય ને એટલે એમ કે અમારે 1 સેકન્ડની અંદરમાં 25 ફ્રેમ બનાવવી પડે ત્યારે તમને એક પિક્ચરનો એક ભાગ દેખાય. આખો પિક્ચર નહીં, આખો ગુરુદેવનો ચહેરો નહીં. 1 સેકન્ડમાં 25 ફ્રેમ. હવે એ 25 એક સરખી જ હોય,
પણ તોય 25 ગણી તો જુદી જુદી થઈ ગઈ ને. 25 બોલ્યા એટલે જુદી જુદી તો થઈ ગઈ ને, પણ જુદી જુદી છતાં કેવી? એવી ને એક જેવી જ. કે એમ અમે આમ ફ્રેમ ગોઠવી આખી, ત્યારે તમને આ પિક્ચર જે તમે લોકો કે જોવો છો એ તમને એમ લાગે કે આ કઈ આમ એક એક પિક્ચર પડદા ઉપર કે એક નથી આવતું, લાખો એની અંદરમાં ઇમ્પ્રેશન છે. ત્યારે તમને આખું એક વિઝનમાં દેખાય છે કે આ ઘોડો આયલો, ગાડી આયલી, આ બંગલો દેખાય છે. એટલે એનો અર્થ મારે તો આપણે તો એ સમજવું છે કે એક જેવા જ પરમાણુઓ એક ક્ષેત્રે જ નિકટમાં આવે ત્યારે જ છે ને જ્ઞાન પકડે. એટલે જ્ઞાન સ્થૂળ છે એટલે ઓલા સ્કંદ કે છે. બરાબર. કેમ કે એને ખબર નથી પડતી કે આ એક પિક્ચરમાં 25 ફ્રેમ થઈ છે એક સેકન્ડમાં. હો, એ તો ઓલો સેકન્ડ કે છે ને, આપણે ત્યાં તો સેકન્ડ નું ગણિત પણ બહુ ઊંડું છે ને. એક સમયના અસંખ્યના અનંતમાં ભાગમાં કે અસંખ્યાત ભાગને એક સમય કે, એ તો એક સેકન્ડ કે છે, એ તો બહુ મોટો સ્થૂળ સમય થઈ ગયો. તો કે એક સેકન્ડમાં અમે લોકો 25 ફ્રેમ બનાવે ત્યારે આખું પિક્ચર ન બને, એક પાર્ટ બને, પછી સેમ બીજું, ત્રીજું, પછી એમ તમને સેકન્ડો આમ ભેગી થાય ત્યારે આમ એક પિક્ચર આખું ઉભરાઈને તમને દેખાય. તો તે દિવસે બેઠા હતા, મેં આ ઉભરાઈને દેખાય એટલે એનો મતલબ જ્ઞાન સ્થૂળ છે ને. તો જે છે એ જ છે ને. એને 25 ફ્રેમ બનાવી તો એક એક ફ્રેમમાં એક એક વસ્તુ છે, એ તો એક એક જ છે ને. પણ મારું જ્ઞાન એક એક ફ્રેમમાં એક એક પિક્ચરને ન પકડી શક્યું ને. તો આપણે સ્કંદ બોલીએ ને તો સ્કંદમાં પણ વિનય કરવો પડશે, એટલે વિવેક કરવો પડશે, જ્ઞાનને ઉઘાડ રાખે. શું ભાઈ સ્કંદ એટલે એક્ઝેક્ટલી શું? એટલે પેલી પરિભાષા નોર્મલ આવશે કે 2 થી વધારે પરમાણુના જથ્થાને સ્કંદ કહેવાય. પછી એને પૂછવું પડે કે 2 જે પરમાણુ કે 2 થી વધારે એ કઈ જાતિ વાળા? કઈ જાતિના? કે જો ભાષાની વાત કરો તો બધા ભાષા વર્ગણા વાળા. આહારની વાત કરો તો બધા પરમાણુ આહાર વર્ગણા વાળા એક ક્ષેત્રે ભેગા થાય તો જ એને ખબર પડે કે આ આહાર છે. તો આમ ગુરુદેવ આંગળી બતાવીને કે અહીંયા અનંત રજકણ છે. આગમ જ્ઞાન થી કીધું ને, અને પોતાનું વિશેષ જ્ઞાન હોય તો ઘણી બધી હદ સુધી જ્ઞાનમાં ચોખ્ખું હોય, પણ કેવળ જેવું ચોખ્ખું ન હોય. એટલે ગુરુદેવ ઘણી વાર એમ કે શ્રુતમાં બધું સમજાય જાય, કેવળ નું શું કામ છે એમ કે ને. અને ક્યારેક એમ કે શ્રુતમાં જ બધું કેવળ નું સમજી લીધું. એ બે વિશે જુદા જુદા છે. અહીંયા તો ભાવ શ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન ને સમજીએ એ વિશે જુદો. અને ક્યારેક ગુરુદેવ કે પણ બધું શ્રુત જ્ઞાનમાં સમજાય જાય, કેવળ ની શું જરૂર છે, એની શું વિશેષતા? બે વાત કરે એ જ ગુરુદેવ છે, એ જ આચાર્ય ભગવાન છે, બે વાત કરે. તો એ હે ને કે એ સ્કંદ ની અંદર વાત કરીએ તો સ્કંદ કહેતા આપણે એમાંથી પકડવું એ છે કે ન્યા ઓલા સ્કંદ બોલે ને અહીંયા આપણને જ્ઞાન દેખાવું. એને સ્કંદ બોલે ને જ્ઞાન દેખાય. અને એ જ્ઞાન એને અત્યારે કઈ ડિગ્રી વાળું છે એ દેખાય તો એ સ્થૂળ જ્ઞાન હમણાં સૂક્ષ્મ થવા માંડે. એટલે ભાઈ સ્થૂળ જ્ઞાન છે એ અપેક્ષાએ સ્કંદ કીધું છે. જ્ઞાનની એટલું જાણવાની સૂક્ષ્મતા નથી, એટલે
પૂતગલ અનંત પરમાણુ એક સાથે છે, એનું નામ પડ્યું છે સ્કંદ. ખરેખર સ્કંદ નથી, એમ કહો છો? કારણ કે ત્યાં તો અનંત પરમાણુ છે. હા, જયારે કે પાછા અનંત પરમાણુ, તો અનંતની સંખ્યા તો આપી દીધી, તો એક ક્યાં છે? બરાબર. તો અનંત થઈ ગયા કે હા. હવે અનંતમાં પણ જ્ઞાન એમ પકડે કે અનંતમાં પણ કયા કયા હા, એક અને કઈ કઈ જાતિ વાળા એક ક્ષેત્રે ભેગા થયા છે કે જેને હું સ્કંદ કહું છું. હવે એને હું સ્કંદ એટલે કહું છું કે મારા જ્ઞાનમાં ઈ પકડાય છે, એટલે ત્યાં સ્કંદનો અર્થ સ્થૂળ જ કીધો. જીનાગમમાં પણ એમ કીધું કે ઈ જે પરમાણુનો પિંડ છે ને ઈ સ્કંદ છે, એટલે કે ઈ સ્થૂળ છે, અને એક પરમાણુ છે ને ઈ સૂક્ષ્મ છે. બરાબર. એમ કીધું. હવે ઈ સૂક્ષ્મ છે કે અહીંયા જ્ઞાન સૂક્ષ્મ છે કે જે સીધું એક પરમાણુને પકડે છે. બરાબર. હવે બતાવવું છે જ્ઞાનને, બતાવે છે પૂતગલોથી. કારણ કે જે અરૂપી હું છું ઈ હું મને કેવી રીતે મને બતાવવું હોય કે તારું જ્ઞાન અત્યારે સ્થૂળ છે કે તારું જ્ઞાન કેવળ જ્ઞાન છે, ઈ બીજા જીવને કેવી રીતે ખબર પડે? બહુ જ્ઞાનની ઓરથી ત્યાં સૂક્ષ્મ સ્થૂળ એવા નામ પડ્યા છે. બરાબર છે ભાઈ? હા, કેમ કે ઈ મારું જ્ઞાન મને બતાવે છે કે ભાઈ મારું જ્ઞાન અત્યારે આટલું કામ કરે. કેપેસિટી સમજો 1000ની છે મારી, પણ અત્યારે મારી 1000ની કેપેસિટી વાળું જે જ્ઞાન છે એ અત્યારે 100 સુધી જ કામ કરે છે. એટલે મારી પાસે હજી 900ની તાકાત પડી છે, તો ડેવલપમેન્ટ કરું ને. જો આ આપણું જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા છે, સોરી આ મોક્ષ શાસ્ત્ર છે, તત્વાર્થ સૂત્ર મોક્ષ શાસ્ત્ર. એને ઓલું આખું કર ને, એનો કયો અધિકાર ને કયું છે ને જરાક નીચે કરવું છે. 336 નંબરનું પેજ છે મોક્ષ શાસ્ત્રનું, એક પેજ આગળ. એટલે પૂતગલના પર્યાય એની અંદરમાં બધી ડિટેલિંગ છે. હવે એમાં પૂતગલમાં 6 પ્રકાર બતાવ્યા. સૂક્ષ્મમાં 2 પ્રકાર બતાવ્યા. હા ભાઈ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ બે બતાવ્યા ને, એક ખાલી સૂક્ષ્મ, એક સૂક્ષ્મ સૂક્ષ્મ. એટલે પહેલો પ્રકાર શું લીધો? સૂક્ષ્મ સૂક્ષ્મ. પછી બીજામાં સૂક્ષ્મ, ત્રીજામાં સૂક્ષ્મ સ્થૂળ, પછી સ્થૂળ સૂક્ષ્મ, પછી પાંચમો સ્થૂળ અને છઠ્ઠો સ્થૂળ સ્થૂળ. હવે એને કેવી રીતે દ્રષ્ટાંતથી સમજાયું કે સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે શું? કે પરમાણુ સૂક્ષ્મ સૂક્ષ્મ, અને ખાલી સૂક્ષ્મ એટલે શું? કે કાર્બન વર્ગના ઈ સૂક્ષ્મ છે. કાર્બન વર્ગના ઈ સૂક્ષ્મ છે. પેલા કે છે કે પરમાણુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ સૂક્ષ્મ પરમાણુ, એમાં પરમાણુની વાત લીધી હે ને. પછી સૂક્ષ્મમાં કાર્બન વર્ગના, પછી સૂક્ષ્મ અને સ્થૂળ એટલે સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ, તે સૂક્ષ્મ સ્થૂળ છે. ભાઈ સૂક્ષ્મ છે અને સ્થૂળ છે. એ શું? કે કેમ કે આંખથી દેખાતા નથી માટે સૂક્ષ્મ છે, અને 4 ઇન્દ્રિયોથી જણાય છે માટે સ્થૂળ છે. બરાબર. તો જ્ઞાનની વાત આવી ને. હા, અહીંયા તો ચોખ્ખું થઈ ગયું. પહેલું પ્રકારથી જ્ઞાનથી જ ચાલે છે, પહેલું કેવળ જ્ઞાન. પછી સ્થૂળ સૂક્ષ્મ, તો કે એના શું એક્ઝામ્પલ? તો કે છાયા, પડછાયો વગેરે સ્થૂળ સૂક્ષ્મ છે. કે કેમ? કે આંખથી દેખાય છે માટે સ્થૂળ છે,
પણ હાથથી પકડાતો નથી, માટે સૂક્ષ્મ છે. પાંચમું કે છે કે સ્થૂળ, તો કે સ્થૂળમાં શું? જળ, તેલ આદિ સ્થૂળ છે. કે કેમ? કે છેદન ભેદન કરવાથી છૂટા પડે છે અને ભેગા કરવાથી મળી જાય છે. છઠ્ઠામાં સ્થૂળ, સ્થૂળ એટલે પૃથ્વી, પર્વત, કાષ્ઠ વગેરે સ્થૂળ સ્થૂળ છે. તેઓ છૂટા કરવાથી છૂટા પડે છે પણ મળી શકતા નથી. હવે પરમાણુ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. સૂક્ષ્મ સ્કંદનું પણ તેમ જ સમજવું કે સાહેબ પરમાણુ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. એટલે કઈ ઇન્દ્રિય? પરમાણુમાં કઈ ઇન્દ્રિય કામ કરે? જ્ઞાનેન્દ્રિય. ઇન્દ્રિય ગ્રાહ્ય નથી ને. કયું વર્તમાન જ્ઞાન છે ને એ ગ્રાહ્ય નથી, તો પણ કેવળ જ્ઞાન છે ગ્રાહ્ય છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય ગ્રાહ્ય રાખ્યું છે. બરાબર ને? હવે વર્તમાન જ્ઞાન છે તો કેવળ જ્ઞાન નો અંશ, એટલે એમાં લાયકાત તો છે જાણવાની, પણ જાણવાની લાયકાત હોવા છતાં અત્યારે નથી જાણતું, એટલે એમ કે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. કે વર્તમાન પ્રગટ સ્થૂળ જ્ઞાન છે એમાં એ પકડાતો નથી, પણ આ જ સ્થૂળ જ્ઞાન સૂક્ષ્મ થાય એટલે કે એ પરમાણુને પકડી લે એટલે જાણી શકે. એટલે વર્તમાન ઇન્દ્રિય ગ્રાહ્ય એટલે કે ઇન્દ્રિય એટલે જ્ઞાન ગ્રાહ્ય જે છે એ જ જ્ઞાનની અંદરમાં તાકાત છે, લાયકાત છે. તો લાયકાત છે એ એક વાત અને પ્રગટ છે એ બીજી વાત. તો વર્તમાન જે જ્ઞાન પ્રગટ છે, તાકાત તો છે કેવળ જ્ઞાનની એક સમયમાં લેવાની. જયારે જોશથી વાત કરે, સ્વભાવથી વાત કરે ત્યારે ગુરુદેવ આપણને કહે ને, અરે તારામાં તો એક સમયને પર્યાયમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. બસ તો ત્યારે તો જે સમજણનો નકાર કરે છે એને કે છે તું શું ના પાડે છે, એમ નથી સમજાતું એમ કરીને. તો ન્યા વિષય જુદો. અહીંયા વાત જુદી ચાલે છે. અહીંયા તારી લાયકાત છે પણ પ્રગટ નથી. હવે તારા વર્તમાન પ્રગટ જ્ઞાનમાં જે પકડાય છે અહીંયા સ્થૂળ, એટલે ઓલું છે આ સ્કંદ. ઈ સ્કંદ નો અર્થ શું થાય કે સ્થૂળ. ઘણા ભેગા થઈને તને ખ્યાલ આવે છે એમ. બરાબર છે ભાઈ. અહીંયા એમ કીધું કે પરમાણુ ઇન્દ્રિય જ્ઞાન નથી તો પણ ઇન્દ્રિય ગ્રાહ્ય થવાની તેમાં લાયકાત છે. એમાં સ્કંદનું પણ તેમાં સમજવું, એટલે એક ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એટલે એ કેવળ ઓલું જ્ઞાન, કેવળ જ્ઞાન નહીં ઓલું જ્ઞાન. એમ કેવળ જ્ઞાન પહેલાનું, અત્યારે ઓલું જે સૂક્ષ્મ પકડે કેવું એટલે પણ એ જ વર્તમાન જ્ઞાનમાં આગળ વધીને સૂક્ષ્મ થવાની લાયકાત પડી છે. ઈ જ્ઞાન વર્તમાનમાં પ્રગટ નથી, પણ જે પ્રકટ છે ઈ જ્ઞાન જે કીધું ઇન્દ્રિય ગ્રાહ્ય, તો આ નહીં લેવા નહીં. જ્ઞાન, હા જ્ઞાન ઇન્દ્રિય કે જે સ્થૂળ છે એમાં હવે આ તો થઈ એક સામાન્ય આપણે ઉપલક વાત કરી સ્કંદની. હવે વાત 2 મિનિટમાં અમે સમય થઈ ગયો, આપણે વાત કરી લઈ ખાલી બંધની. એટલે
બેનનો પ્રશ્ન છે ને કે ભાઈ સ્કંદમાં તો થઈ ગયો, ઈ જ તો એનો બંધ છે ને, સ્કંદ થઈ ગયો ઈ જ બંધ ને, એમ પરમાણુનો ઈ બંધ, કારણ કે સ્કંદ. ભાઈ અવાજ નથી આવતો. આ જે વ્યાખ્યા જે છે, આવ્યો અવાજ? હા, હવે આવ્યો. આ જે વ્યાખ્યા છે એ હમણાં આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી નથી વાંચતા, કેમ કે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં જે વ્યાખ્યા આપી છે ને એ તત્વાર્થ સૂત્રમાંથી એઝ ઇટ ઇઝ લીધી છે. એટલે આચાર્યની પરિભાષા છે બંધ. હવે બંધની વ્યાખ્યા શું છે? અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. એવા જ્ઞાન મૂક્યું છે. હા, અનેક પદાર્થ. ક્યાંય બંધ નથી મૂક્યું એમ. અનેક પદાર્થ, એ અનેક પદાર્થમાં એકપણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. હવે આ બધી પરિભાષા આપણે શરૂઆતમાં અધિકાંશ બધા જ મુમુક્ષુએ આ જૈન સિદ્ધાંત પ્રવેશિકા, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા બધાએ વાંચેલી છે. બરાબર? આવે છે અવાજ? હા ભાઈ. હવે આનો ભાઈ બંધ થઈ ગયો અવાજ, તમારું મ્યુટ છે. હા, બરાબર. બંધ ની બહુ વાતો ચાલે છે ને કે એકવાર પ્રભુત્વ તત્વાર્થ સૂત્રનું સૂત્ર વાંચી લે, સમજી લે કે બંધ કોને કહે છે. સ્કંદની શક્તિ અનુસાર, સમજણ અનુસાર થોડુંક આપણે આચાર્ય ભગવાન નો આધાર લઈને વિચાર કર્યો. હવે સ્કંદ સમજાણું હોય ને તો બંધ તો ફટાફટ સમજાઈ જશે. આ સ્કંદ નથી સમજાતો ને એટલે બંધ સમજાતો નથી. બરાબર ભાઈ. ત્યાં અનંત પૂતગલ પરમાણુ એક સાથે, એટલે આવા સ્કંદ, અનંત પૂતગલ પરમાણુ એક સાથે રહેલા છે. તમારો અવાજ નથી આવતો. અનંત પૂતગલ પરમાણુ એક સાથે રહેલા. હા, પણ એવું આમાં લખ્યું જ નથી ને. નહીં, એટલે એને સ્કંદ કીધું ને, અલગ અલગ પણ એક સાથે છે એક જગ્યાએ. એનું નામ આપણે જ્ઞાનથી જેમ પડ્યું એમ જ્ઞાનથી જ બંધ નામ પડ્યું એમ કહું છું. હા, બરાબર. એટલે હવે ઓલું સ્કંદ છે, બરાબર. ભાઈનું સોનલબેન, ભાઈનું સાંભળવા દો ને.
હા ભાઈ. હા ભાઈ, અનેક પદાર્થમાં એક પણ થાય કઈ રીતે? એક પણ થતું જ નથી ને, એટલે તો આપણે આખી લાઈન વાંચવાની જરૂર છે. સમયની મર્યાદા આવી ગઈ છે એટલે બાકીના બધાને થોડું ઘરનો એટલે ચોવીયારા હોય ને. મારું એટલું કેવું છે કે બધા શાંતિથી આ વ્યાખ્યા આચાર્ય ભગવાનની 5-10 વાર વાંચી લો. એક પણ થતું નથી એવો શબ્દ જ નથી. કોઈ એક છે કે આવી ગયા છે એમના બંધ છે એવો કોઈ શબ્દ નથી. બરાબર ભાઈ, બરાબર. જે એકદમ ચોખ્ખું છે ને. હું તો મૂકવાની જ નથી. અનેક પદાર્થોમાં શું છે અનેક પદાર્થોમાં એકપણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. આ વ્યાખ્યા છે બંધની. આવે છે અવાજ? અવાજ નથી આવતો તમારો. અવાજ આવે છે, વિડિયો બંધ છે. આવે છે અવાજ? ત્યારે હવે હા હા ભાઈ, અવાજ આવે છે. હા, એટલે આપણે ખાલી શોર્ટમાં એમ આચાર્ય ભગવાને જે વ્યાખ્યા આપી છે ને બંધની, એ જરાક 2 વાર 5 વાર 10 વાર ઊંડો વિચાર કરીને બધા વિચાર કરીએ આપણે કે બંધની ખરેખર વ્યાખ્યા શું છે. શબ્દ શું છે? પદાર્થોમાં. બરાબર. એક વાત, એકપણાનું જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કહે છે. ઉદાહરણમાં જાય સ્કંદ સમજાણો ને તો બંધ સમજાશે. આખે બંધ 2 દ્રવ્યોની વચ્ચેની વાતને હું બંધ સમજું છું. અને એ 2 દ્રવ્યોની શું વ્યવસ્થા છે એ સમજાય જાય તો બંધ શું છે એ સમજાય જાય. આવે છે અવાજ? આવે છે અવાજ આવે છે ભાઈ, વિડિયો નથી આવતો. વિડિયો અનેક પદાર્થોમાં હા ભાઈ, આવે છે. અવાજ નથી સંભળાતો. ભાઈ, અવાજ બ્રેક થાય છે.
ભાઈ કઈ સંભળાતું નથી. અપૂર્વ કઈ સંભળાતું નથી ભાઈ. હાલો. હા ભાઈ, તમે કેમેરો બંધ રાખશો ચાલશે ભાઈ. કેમેરો બંધ રાખશો, નેટવર્ક ઇશ્યુ છે તો ચાલશે. ઓકે, એટલે મોબાઈલમાં બંધ કર્યો. હા, મોબાઈલમાં આવે છે, બરાબર છે. હા બરાબર છે. છેલ્લી 2-5 મિનિટનું કઈ સંભળાયું નતું એટલે તમારે. હા, એ છે ને 4-5 વાર નેટ કટ થઈ ગયો એટલે તમે રિપીટ કરશો એ છો. એટલે રિપીટ ખાલી એટલું છે કે બંધની વ્યાખ્યા જે છે ને એ સ્કંધને સમજતા બંધ સમજાય છે. કેમ કે બંધ વિશે એવી માન્યતા છે કે બે દ્રવ્યો વચ્ચે બંધ થાય છે, જીવ ને કર્મ વચ્ચે. અને એવું થતું નથી, કેવી રીતે ખબર પડે? તો કે ઈ સ્કંધ શું છે એ જો સમજાય તો બંધ શું છે એ સમજાય. એટલે આચાર્ય ભગવાને અદ્ભુત વ્યાખ્યા આપી છે. એમાં જે વજન છે ને એ જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કે છે. એમાં ક્યાંય નથી લખ્યું બે દ્રવ્યો વચ્ચે, બે દ્રવ્યોની બે પર્યાયો વચ્ચે બંધ થાય છે. અને એમાં જે ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ને એકપણાનું, એનું વાંચીએ જરાક ઊંડું છે. જેમ હમણાં બેને તરત કીધું ને કે ભાઈ એકપણું કેવી રીતે થાય, એમ કીધું ને હમણાં. હાલો. હા ભાઈ. હા ભાઈ. હા, એટલે એક જણ ખાલી માઇક રાખજો. અને એટલે એમ કહું છું કે તરત આપણને એવું આવ્યું કે એકપણું શબ્દ વાંચ્યું તો પેલો પ્રશ્ન આવ્યો ને કે અનેક પદાર્થમાં એકપણું કેવી રીતે થાય. તો ઈ એકપણું એકત્વ વાળું નથી. તો શું છે એકપણા? એકપણું શબ્દ છે, ખાલી અત્યારે આપણે હિન્ટ આપીએ છીએ સમજવા માટે. એકપણું છે ને એ આગલી લાઈન, આગલા શબ્દોની આરે જોડીને એનો ભાવ કાઢો. અનેક પદાર્થોમાં એમ છે ને એકપણાનું, બસ ત્યાં સુધી જ. પછી તો આપણી વાત આવી ગઈ જ્ઞાન કરાવવા વાળા સંબંધ વિશેષને બંધ કે છે. એટલે હવે જે એકપણાનું જે જ્ઞાન શેમાં? અનંત પદાર્થોમાં, અનેક પદાર્થોમાં. બરાબર. હવે અનેક પદાર્થોમાં એકપણું એટલે શું? જ્યારે એક બાજુ કહો છો અનેક પદાર્થો છે, એક બાજુ કહો છો એકપણું છે, એટલે શું? તો એનો એક ખાલી કોમન એટલું છે, નહીં, એમાં કોમન ખાલી એટલું છે કે હમણાં જે આપણે સ્કંદમાં વાત કરી ને, શું વાત કરી કે એકપણું, એકત્વ નહીં. હમણાં આપણે એમ કીધું ને કે ભાઈ ભાષા વર્ગણા વાળા બધા જ ભાષા વર્ગણાના પરમાણુઓ, વર્ગણાઓ, ઈ એકપણું. બરાબર. એકત્વ વાળું નહીં. કારણ કે અનેક પદાર્થ છે. હવે અનેક પદાર્થની અંદરમાં દરેક પદાર્થનું સામાન્ય રીતે કોમન વાત કરીએ તો એનું વર્તમાન પરિણમન એકપણું એટલે એક જેવું દેખાય છે. એમ ઓલું પણું એટલે એક પણા વાળું કે એકત્વ વાળું જીવનું ઈ વાત નથી ત્યાં. બરાબર ભાઈ. અને એવો જે બધાનો એક સરખો પરિણમન પદાર્થોનું એક ક્ષેત્રે અત્યંત નિકટ દેખાણું છે, એવું જે જ્ઞાન જાણે છે આને બંધ કહેવાય. બંધ એટલે બધા એક સરખા. એ બધા એક સાથે છે એમ એનું નામ બંધ. એવા જ્ઞાન, એવા સંબંધ વિશે. હવે સંબંધ કેવો છે? બે પદાર્થ,
હા બરાબર, 2 થી વધારે. હવે એ બધા વચ્ચે સંબંધ કેવો છે કે બધા પદાર્થોની વર્તમાન પર્યાય એક જેવી જ છે, એવો સંબંધ. બહુ સરસ. એનું જ્ઞાન, એનું નામ બંધનું જ્ઞાન. બંધ રહ્યો જ નહીં. ના, ક્યાં બંધ છે? બંધનું જ્ઞાન કીધું. આચાર્ય ભગવાને તો ગજબ કરી છે. એમ આપણી વાતમાં તો જ્ઞાનથી ઉપાડ કર્યો ને. ભાઈ એવા સંબંધ વિશેષને જ્ઞાન કહે છે, એટલે એવા. હા, હવે એ જે સંબંધની વિશેષતા શું છે? એક તો પેલા સંબંધ બતાવ્યો. તો સંબંધ એટલે શું? સાથે બધા એક જ જગ્યાએ છે, એને સંબંધ કીધો. અને એ બધા આરે શું સંબંધ? કે કોઈને કોઈની આરે કઈ સંબંધ નહીં. બરાબર, બધા એક જગ્યાએ ગોઠવાના, પણ બધા પોતપોતાથી ગોઠવાના છે. એટલે એ અપેક્ષા એકબીજાને કાંઈ સંબંધ નહીં, પણ બધા જ એક જેવા દેખાય છે એમ દેખીને એને સંબંધ છે એમ. આમ કાંઈ સંબંધ છે એમ નહીં. પરિણામન એક જેવું લાગે છે એમ એના વિશે. હા, હવે બધાનું એક જેવું પરિણામન છે, એ એની સંબંધમાં, એટલે કે સાથે રહેલા પરમાણુની વિશેષતા છે. આખી લાઈન આચાર્ય ભગવાનની પરિભાષા છે ને, 2 વાર 5 વાર 10 વાર વાંચજો. હા ભાઈ. તો સ્કંદ સમજાશે ને તો બંધની બહુ મજા આવશે. બંધ આપણે ક્યાં કરો? કે આપણે કોઈથી બંધાણા જ નથી. હું નહીં, ઓલો પરમાણુ બંધાણો નથી. ત્યારે તો અનંત અનંતપણે ટકી રહ્યું છે ને. આવી દરેક પદાર્થની પરિપૂર્ણતાની, સ્વતંત્રતાની, હે ને, એ દરેક પદાર્થ સત છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એવું જે જ્ઞાન, એવું જે શ્રદ્ધાન, એવો જે છે, આચાર્ય ભગવંતોને પ્રચુર રૂપે વર્તે છે. 5મા વાળાને વિશેષ વર્તે છે, 4થા વાળાને અલ્પ વર્તે છે, બાકીના હમણાં બધા સ્વાનુભવ કરવાના છે. અને એ સ્વાનુભવથી આ પોતાનું અંતરંગ વિશ્વ, પોતાના સ્વભાવથી હું બંધાયેલો છું અને સદાકાળ અન્ય દ્રવ્યથી ભિન્ન સ્વભાવથી બંધાયેલો છે. એ એની રહેલો, નિકટમાં રહેલા બીજા પદાર્થ સાથે બંધાયેલો નથી. આવી વિશ્વની સુંદરતા, પરિપૂર્ણતા જિનેન્દ્ર ભગવાનથી માંડીને ગુરુદેવ પર્યંત આપણને જે મળી છે, એ આપણા સૌ કોઈના જ્ઞાન છે. જય લેજો ઉર્વશીબેન. નીચ પરમાત્મા તત્વના ધ્યાન દ્વારા વેદનની પરમ સીમાએ પહોંચી સિદ્ધત્વને પ્રાપ્ત એવા સર્વસિદ્ધ પરમાત્માનો પ્રતિછંદના સ્થાને બિરાજમાન સિદ્ધ પરમાત્મા આદરપૂર્વક નિશ્ચિત સ્વરૂપને ધ્યાવી જીતેન્દ્રિયપણાને પ્રાપ્ત એવા સર્વ અર્યંત પરમાત્માનો સર્વજ્ઞ દેવના અંતર ઊંડાણને સ્પર્શીને નીકળતા ભાવોની રચના પૂજ્ય શ્રી જીનવાણી માતનો વચનના ભાવોમાં રમતા રમતા સમ્યક એકાંત સેવીને અલખની આરાધના દ્વારા આનંદિત થઈ આત્મકલ્યાણના પંથે ચાલ્યા જતા એવા સર્વ આચાર્ય ભગવંતોનો
જૈન ધર્મના મર્મગ્ન પૂર્વક દ્વારા પ્રાપ્ત અપ્રતિમ દેશના દ્વારા જ્ઞાયક દેવની રમઝટ બોલાવનાર પરમ સત વાણીના ધારક આત્મજ્ઞ એવા ગરજતો જ્ઞાયક પૂજ્ય શ્રી કહાન ગુરુદેવ જ્ઞાયક દેવની પ્રતીતિ પૂર્વક અકૂટ જ્ઞાન રસને ઘૂંટી સત્યનો પોકાર કરનાર જગતથી ઉદાસીન અંદરથી આનંદિત એવા પૂજ્ય શ્રી ભગવતી માત પરમાત્મ સ્વરૂપમાં આરોહણ કરવા ભવ્યોને પ્રાપ્ત ઉત્તમ સત્ય આદિ અનોખા 10 લક્ષણ ધર્મ પ્રાપ્ત કરાવનાર એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મ જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. ભાઈ લોગ ઓફ થઈ ગયા છે. જય જિનેન્દ્ર.